जय स्वामीनारायण। अथ श्रीमङ्गलाचरणम् स्वस्ति श्रीगोपीनाथाय नमः। विराजो शुभशान्तया हृदयमा कल्याणकारी हरि छोजे अक्षर धामना अधिपति प्रत्यक्ष सर्वोपरि सर्वे अक्षरमुक्तने हृदयमा स्नेह करे स्मरो जेथे करुणाळु मोह तणुतो ते दुख जाए परू ते दुख जाए परू गुणातीत समारंभा गोपीनाथाख्यमध्यमा अस्मद्गुरुपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। आइए 2 मिनट हरिनाम संकीर्तन के साथ कथा में प्रवेश करें। स्वामी नारायण
નારાયણ સ્વામી 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 નારાયણ. દાદાના પવિત્ર દરબાર ગઢમાં આપણે બેઠા છીએ. લીંબ વૃક્ષની શીળી છાયા છે, જ્યાં શ્રીજી મહારાજ પરમહંસોની મધ્ય બેસીને કાયમી મહારાજ પોતે ધૂન કરાવતા. પણ શ્રીજી મહારાજની ધૂન છે એ જ્ઞાનની ભાષાની ધૂન નહોતી, પ્રેમ લક્ષણા ભક્તિની ધૂન હતી. શ્રીજી મહારાજની ધૂન થતી હોય ત્યારે મહારાજના હાથ ખાલી આમ ગોઠણ ઉપર ના હોય. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. તમારો તાલીનો અવાજ બરાબર ચાલુ થાય પછી ધૂન ચાલુ થશે. વાહ. સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ.
નાથજી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ, સર્વાવતારી ભક્તવત્સલ, જેમની વરસતી અપાર કરુણા ને અમીની છાયામાં આપણે બેઠા છીએ એવા આપણા સૌના પ્રાણાધાર ગોપીનાથજી મહારાજ, સદગુરુ શતાનંદ સ્વામી વિરચિત દિવ્ય સત્સંગ જીવન ગ્રંથરાજને હૃદયસ્થ ધારણ કરીને આજના આ દિવ્ય માહોલમાં અહીંયા બિરાજિત દિવ્ય રૂપે આપણી આ કથાને પાવન કરી રહેલા મહારાજના અતિ લાડીલા એ 500 પરમહંસોના ચરણોમાં વંદન કરી અક્ષરધામમાં મહારાજના દિવ્ય સાનિધ્યમાં બિરાજિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, અત્રે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ ભક્તિ તનયદાસજી સ્વામી, નવસારીથી પધારેલા પરમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિમુકુદાસજી સ્વામી, નીલકંઠધામથી ઉપસ્થિત પરમ પૂજ્યપાદ વિશ્વવલ્લભદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, ભાગ્યવંતા યજમાન ભક્તજનો, યજમાન પરિવાર અને કથાનો દિવ્ય લાભ લેવા માટે સ્વયં ગોપીનાથજી મહારાજે શ્રોતા તરીકે જેમની પસંદગી કરી છે એવા મહારાજના લાડીલા સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. ગઢપુરની આ ભૂમિમાં જ્યાં સ્વયં અક્ષરના અધીશ 25 વર્ષ સુધી જેણે વિચરણ કર્યું હોય, ત્યારે વાલા ભક્તજનો, આ સ્થાનમાં બેસીને અમે કથા કરીએ, આપ બધા ભક્તો કથા સાંભળો, માળા ભજન કીર્તન કરીએ, પણ મને તો એવું લાગે છે કે આ સ્થાનમાં ખાલી શ્વાસ લેવાને એ ભક્તિ છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. આ સ્થાનના મહિમાને કયા શબ્દોથી વર્ણવવો? અમારે લાખાણી પરિવારનો ભાવ ગઢપુરની દિવ્ય ગાથાઓની કથા, સત્સંગી જીવનની કથાઓ તો વિસ્તારથી થતી હોય, પણ થયું કે ગઢપુરની ભૂમિ છે, બેઠા હોય ગઢપુરમાં ને જેતલપુર કે અમદાવાદ કે લોયા કે પંચાળા કે કારિયાણી કે જુનાગઢ, એ સ્થાનનું સ્મરણ કરીએ એ કરતા અહીંયા વિશેષે કરીને ગઢપુરના જ પાવન પ્રસંગોનું સ્મરણ કરીએ. સત્સંગી જીવનને આધાર તરીકે રાખીને સંપ્રદાયના ગ્રંથો, ખાલી તમને નામાવલી આપું છું જેથી કરીને નોંધમાં રહે. સંપ્રદાયના કયા કયા ગ્રંથોનો સહયોગ આ પ્રસંગોમાં છે? પેલું તો સત્સંગી જીવન શતાનંદ સ્વામીએ કરેલું છે. દુર્ગપુર મહાત્મ્ય નામનો ગ્રંથ છે, 2 ભાગમાં. દાદા ખાચરના નાના દીકરા અમરા ખાચરને
ચૈતન્યાનંદ સ્વામી કથા સંભળાવે છે અને રઘુવીરજી મહારાજે એ ગ્રંથ કરેલો છે. ભક્ત ચિંતામણી, હરિચરિત્રામૃત સાગર, એના પણ સંદર્ભો આ કથામાં આપણે લીધા છે. વિહારી લાલજી મહારાજ કૃત કયો ગ્રંથ નરેન્દ્રભાઈ? હરિલીલામૃત. બીજો પણ એક હરિલીલામૃત ગ્રંથ છે, ભૂમાનંદ સ્વામીએ કરેલો છે. એમાં પણ સુંદર ગઢપુરની લીલા લેખાયેલી છે. એક ગ્રંથ છે મહારાજની લીલા, પણ અદ્ભુત ગ્રંથ છે, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કરેલો છે. પણ સ્વામીએ એટલી ડિટેલથી ચરિત્રો લખેલા છે. આ કયા બારના ઓરડા છે? ઉગમણા બારના. પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, ચોથો ખંડ, પાંચમો, છઠ્ઠો, છેલ્લે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ આ ગ્રંથમાં ઓસરીના 7 ખંડ પાડ્યા. ઓસરીની સામેના ભાગનું જે ફળિયું એના 7 ખંડ પાડ્યા. કે પહેલા ખંડમાં ઓસરીમાં બેસીને મહારાજે આ ચરિત્ર કર્યું, બીજા ખંડમાં બેસીને આ ચરિત્ર કર્યું, ત્રીજા ખંડમાં બેસીને આ ચરિત્ર કર્યું, ત્રીજા ખંડની સામેની ભાગે ફળિયામાં બેસીને આ ચરિત્ર કર્યું. આટલી ડિટેલથી લખાય છે. આ ઓરડાની પાછળ દાડમીનો વાડો હતો. ત્યાં 32 દાડમીના વૃક્ષ હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને મહારાજ વિશે કેટલું હેત હશે કે આ 5મા વૃક્ષ નીચે બેસીને મહારાજે આ લીલા કરી, આ 7મા વૃક્ષ નીચે બેસીને મહારાજે આ લીલા કરી, આ વૃક્ષ નીચે બેસીને આ લીલા કરી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એવો જ એક ગ્રંથ છે હરિકૃષ્ણ લીલામૃત સાગર. માધવદાસ સ્વામીએ લખેલો ગ્રંથ છે, કાવ્ય ગ્રંથ છે. બહુ જ મધુરી પંક્તિઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લખાયેલા ચરિત્રોની વિશેષતા છે કે આ ચરિત્રો કોઈ આંખો મીચીને ધ્યાનમાં એક દિવ્ય અનુભૂતિ થઈ અને પછી લખાય એવું નથી. આ સંતોને પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ પ્રત્યે જે અપાર મહિમા, અપાર હેત, અને એ હેત જેને જેના પ્રત્યે હોય એને એના કપડા યાદ રહે, એની ચેષ્ટા યાદ રહે, એની એક એક વસ્તુ યાદ રહે. રે ને? હવે નો રે. લગ્ન કર્યા પછી અડધે પહોંચી ગયા પછી ના રહી તો નવા નવા થયા હોય ત્યારે કપડા યાદ રે. પૂરું થઈ ગયું હેત. દીકરો પરદેશ ભણવા ગયો હોય અથવા તો સાધુ થઈ ગયો હોય હરિભાઈ, પણ એ દીકરાના કપડા કે એની કઈ વપરાયેલી વસ્તુ દેખાય તો યાદ આવે, એની એક એક સામગ્રી યાદ રહે. આ સંતોને પ્રગટ મહારાજના સ્વરૂપમાં જે પરમ પ્રેમ લક્ષણા ભક્તિ અને એમાંથી પ્રગટેલા ગ્રંથો. આ માધવદાસ સ્વામી કાયમીને માટે ડાયરી લખતા. હું આ પૂર્વ ભૂમિકા એટલા માટે કહું છું કે અહીંયા જે ચરિત્રો આપણે ગાવાના છીએ એ કેટલા પ્રેમ લક્ષણા ભાવથી સંતોએ લખેલા છે. કાયમી મહારાજની ડાયરી લખે કે આજે મને મહારાજના આવા દર્શન થયા, આજે આવા દર્શન થયા, આજે આવા દર્શન થયા. એમાંનો એક થોડો અંશ માધવદાસ સ્વામીએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે મેં શ્રી હરિના સાથે 70 સમયયાનમાં દર્શનનો લાભ લીધો.
શ્રીહરિએ મુગટ ધારણ કર્યો હોય, થાય છે દર્શન તમને? મુગટ ધારણ કર્યો હોય એવા મહારાજે મુગટ ધારણ કર્યો હોય એવા મેં મારી જિંદગીમાં મહારાજ સાથેના વિતાવેલા વર્ષોમાં 6 વાર દર્શન કર્યા. વિશેષ મહારાજ પાઘ ધારણ કરતા. મહારાજની સાથે મહારાજે રંગ લીલા કરી હોય, રંગ ક્રીડા કરી હોય, રંગે ભીંજાયેલા હોય એવા મેં મહારાજના 22 વાર દર્શન કર્યા. શ્રીજી મહારાજ ક્યારેક રાજી થઈને સંતોને ભેટતા, ક્યારેક વિચરણ કરીને આવ્યા હોય તો મહારાજ ભેટતા. મહારાજના દિવ્ય શ્રી વિગ્રહના ભેટવાનો મને 22 વાર લાભ મળ્યો. 22 વાર મને મહારાજે છાતીમાં ચરણારવિંદ દીધા. 10 પ્રસાદીની માળા આપી, 11 પ્રસાદીના મને મહારાજે વસ્ત્રો આપ્યા. આગળ જે લખ્યું છે કેટલું પ્રેમ હશે. શ્રીજી મહારાજ એના ચરણનો સ્પર્શ થયો હોય અને કાં તો મહારાજે રાજી થઈને હાર પહેરાવ્યો હોય અને મહારાજનો હાથનો સ્પર્શ થઈ ગયો હોય. ક્યારેક મહારાજ પીરસવા આગ્રહથી પીરસવા આવ્યા હોય ને ના પાડતા મહારાજે આમ આગ્રહથી આમ પત્તરમાં મૂક્યો હોય ને એ વખતે મહારાજના હાથનો કે અંગનો સ્પર્શ થઈ ગયો હોય. આવી રીતે 222 વાર મને મહારાજના દિવ્ય સ્પર્શ થયો. શ્રીજી મહારાજના દર્શને ગયા હોય અક્ષર ઓરડીમાં કે દરબાર ગઢમાં મહારાજને દંડવત કર્યા હોય અને મહારાજે પર્સનલી પૂછ્યું હોય, સાધુરામ કેમ છે? ગામડેથી આવ્યા હોય ને કંઈ સમાચાર પૂછ્યા હોય, વ્યક્તિગત મહારાજે કંઈ વાત કરી હોય. સ્વામી લખે છે આ રીતે મને મહારાજે વ્યક્તિગત 222 વખત વાત કરેલી છે. બસો 250 વાર. શ્રીજી મહારાજ થાળ જમવા બેઠા હોય. ક્યાં બેસતા મહારાજ? દર્શન થાય છે. મહારાજ થાળ જમવા બેઠા હોય એવા મને પ્રગટ આ આંખોએ કરીને 400 વખત દર્શન થયા છે. ઘેલામાં મહારાજ સ્નાન કરતા હોય, અન્ય કોઈ ગામડે ગયા હોય ને ત્યાં મહારાજ નદી, તળાવ, સમુદ્રમાં સ્નાન કરતા હોય. મહારાજ એ આમ ધોતીભર હોય અને આમ જળથી ભીંજાયેલા હોય. મહારાજના મુખારવિંદ ઉપર આમ પાણીના બિંદુઓ લાગેલા હોય ને આમ સૂર્યના કિરણો પડતા હોય, આમ જાણે સાચા મોતી જડ્યા હોય. સ્નાન કરતી એ દિવ્ય માધવરી મૂર્તિના મને 270 વખત દર્શન થયા. નીલમણી જેવી રૂડી અને રૂપાળી મહારાજના મુક્ત સમાન એ માણિક વર્ણી માણકી મહારાજ આમ પોતાની અદામાં પેગડામાં પગ મૂકીને છલાંગ મારીને માણકી ઉપર ચડતા હોય અને કાં તો માણકીએથી ઉતરતા હોય. માણકી પર ચડતા અને ઉતરતા 813 વખત મહારાજના મને દર્શન થયા. સંતોની થઈ પંક્તિ ભોજન તણી. સંતોની પંગત પડી હોય ને શ્રીજી મહારાજ પીરસવા પધારતા હોય. મહારાજ આમ આડછોડે ખેસ બાંધ્યો હોય, કંઠમાં હીરા જડિતે સુવર્ણનો દોરો લળકતો હોય, સૂર્યના તેજસ્વી કિરણો પડતા હોય અને આમ ઝળહળતો હોય શ્યામ ઘનમાં જેમ વીજળી ઝબૂકે એમ મહારાજનો એ સુવર્ણનો દોરો અને મહારાજે લટકા કરીને સંતોને પીરસતા હોય. એ રીતે મને 310 વાર પંગતમાં પીરસતા પ્રભુના દર્શન થયા. આ સંતને વાલા ભક્તજનો કોટી કોટી વંદન કરીએ, જેને આવું મહારાજમાં હેત છે. એમણે મહારાજના ઘણા ગઢપુરના પ્રસંગો એમના ગ્રંથમાં નોંધ્યા છે.
બીજો ગ્રંથ છે સ્વામિનારાયણ વિચરણ લીલામૃત. આટલો જાડો દળદાર 2 ભાગમાં ગ્રંથ છે. પ્રસાદાનંદ સ્વામીએ કરેલો છે. અક્ષરાનંદ સ્વામીની વાતો, હરિચરિત્ર ચિંતામણી, નિર્ગુણદાસ સ્વામીની વાતો, અદ્ભુતાનંદ સ્વામીના લખેલા ચરિત્રો વાતો અને પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. બહુ જ મધુરી પંક્તિઓમાં કાવ્યમાં 2 ભાગમાં લખાયેલો આ ગ્રંથ. એમાં પણ ગઢપુરની લીલાઓ આ લખાયેલી છે. આ ગ્રંથોના સથવારે સત્સંગી જીવનના મુખ્ય આધારે આપણે ગઢપુરની લીલાઓનું શ્રવણ કરવું છે. આવો સુખદેવજી સમાન સુવ્રત મુનિ, જેને મહારાજની મૂર્તિ ચરાચરમાં પ્રગટ દર્શન થતા, એ પ્રતાપસિંહ રાજાને આ કથાનું શ્રવણ કરાવે છે. એકાદશ્યામ પ્રાતરસો પ્રાવિશદુર્ગપતનમ અભિયાતો ગાલવેન નાનાવાદિત્રનિસ્વને. દ્વિતીય પ્રકરણ, અધ્યાય નંબર 30. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, સંવત 1861 મહાસુદ એકાદશીના દિવસે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધાર્યા. એભલ પરિવારને પ્રગટ પરમાત્મા મળ્યા. શું કામ? એક તો એના લલાટમાં ઠાકોરજી લખાયેલા હતા. સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય વિના નર પાવત નાહી. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, ભાગ્યમાં લખ્યા ભગવંત જો હોય તો સાધન લેશ નવ ઘટે કરું. ભાગ્યમાં લખાયેલા હતા એટલે સંતોએ મર્મ કર્યો કે એના હાથમાં લીમડો આવ્યો, નહીં તો લાખા કોળીની વાડીમાં હતો, એ રહી ગયા અને બીજા ફાવી ગયા. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. મારા અને તમારા લલાટમાં લખાયેલા છે કે નહીં? હે, નહીતર આપણે શું સાધના કરી? આપણા ભાગ્યમાં શ્રીજી મહારાજ લખાયેલા છે. લેખ લખેલ એ ભલ ભાલ અણધારે આવી મળો તાલ. નોતા ગયા એ લીંબડા માટે, હતું ભાગ્યમાં ભેટું છે વાટે. એના ભાગ્યમાં લખેલું હતું. ગામત્રું ઉમેજનું પૂરું કરીને રસ્તે ચાલતા થઈ ગયેલા અને એમાં લાખા પટેલ મળ્યાને એણે ઘોડીનું ચોકડું પકડી લીધું. દરબારે કહ્યું, અત્યારે ઉતાવળ છે, અત્યારે જવા દો, પછી ક્યારેક આવીશ. અને પુરુષોત્તમ ચરિત્ર એવું નોંધે છે કે એ વખતે લાખા પટેલે હામ દીધા છે, બાપુ અહીંયાથી જો એક ડગલું આગળ ભરો ને તો તમને મારા હામ છે. એ લાખા પટેલ વાલા ભક્તજનો એ આગ્રહ નહોતા કરતા, એ આગ્રહ શ્રીજી મહારાજ કરતા હતા કે આ લીમડો તમારા દરબાર ગઢમાં લઈ જવાનો છે. યમય વૈશ ઋણુતે તે નહીં વલભ્ય. ભગવાન ધારે કે આ જીવને મારે મળવું છે તો ઠાકોરજી પ્રગટ, કઠોપનિષદ એવું કહે છે, યમય વૈશ ઋણુતે, ઠાકોરજી એનું કાંડું પકડે છે. પણ
એ પરમાત્માની કળા એવી અકળ છે કે એ પોતે આવી અને સીધું કાંડું નથી પકડતા. તમારું ને મારું કાંડું પકડ્યું છે? પકડ્યું છે? દેખાય છે? ઠાકોરજી પડદા પાછળ રહે છે. કોઈને કોઈ નિમિત્ત બનાવીને ઠાકોરજી કાંડું પકડે છે. એભલ પરિવારને ભગવાન મળ્યા કારણ કે એના ભાગ્યમાં લખાયેલા હતા. બીજી વસ્તુ, કોઈ પણ મોટી પ્રાપ્તિ ક્યારે થાય? સત્કારઃ સેવિતમ. બોલશો પાછળ? નૈરંતર્યમ સેવિતમ અને દીર્ઘકાલમ સેવિતમ. વિઠ્ઠલાનંદના વચનમાં વિશ્વાસ, સત્કાર, જેને આપણે આસ્થા કહીએ છીએ. ખાલી એટલો વિચાર કરો કે એભલ બાપુની જગ્યાએ હું કે તમે હોય અને લીમડો લાવ્યા અને કદાચ આપણે આપણા આંગણામાં રોપી દીધો. 1 વર્ષ 2 વર્ષ થાય પછી કેટલીક શ્રદ્ધા રે? હે, સાચું બોલજો. હાવ સાચું. આમ આમ છાતી ઉપર આમ હાથ મૂકીને બોલો તો શ્રદ્ધા રે? એભલ બાપુને કેટલી આસ્થા. જીવુબા પૂછે કે બાપુ, આ લીમડો તો હવે મોટો થવા લાગ્યો, ક્યારે આવશે ભગવાન? ત્યારે બાપુ એવું કહેતા, ભલે પૃથ્વી પાતાળ જાય, વેણ મોટાનું વ્યર્થ ન જાય. ભલે ઉગે આથમણો સોર, મેરો સ્થાન તજી જાય દૂર. કદી રામનું બાણ ચુકાય. રામનું બાણ અફર કોઈ દી નિશાન ચૂકે નહીં, કદાચ ચૂકે, પણ વેણ મોટાનું વ્યર્થ ન થાય. સદગુરુના વચનમાં જેની આવી આસ્થા હોય, સત્કાર હોય. માતંગ ઋષિએ કહેલું એ શબરીને, બેટા તને મારો રામ મળશે. કેટલા વર્ષ ગુરુના વચનમાં આસ્થા રાખી. આ પરિવારને ગુરુ વચનમાં આસ્થા હતી તો એને પરમાત્મા મળ્યા. બીજું, એક ધારી શ્રદ્ધા. આસ્થા તો હોય પણ કાયમી પછી એ શ્રદ્ધા. લાડુબા જીવબા લીમડાના છોડને માથે હાથ ફેરવે, ક્યારેક તો એના નાના નાના પાનને આંખો અડાડે, આંસુડાથી એને નવડાવે. મારે આંગણીએ અલબેલો આવશે, મારે આંગણીએ સંત જન આવશે. ઘર તીરથ ધામ બની જાવશે. એક ધારી શ્રદ્ધા. અને ત્રીજું, ઘણીવાર આસ્થા પણ હોય, શ્રદ્ધા પણ હોય, પણ પછી બહુ લાંબુ કેટલું ખેંચાય. 5 વર્ષ વીતા પણ એની ધીરજ. દીર્ઘકાલમ સેવિતમ. અધ્યાત્મ માર્ગે ઠાકોરજી એને મળે જેને ધીરજ છે. સત્સંગમાં આવે ને 6 મહિના કે વર્ષ થાય ને ફરિયાદ કરે, મારા ભૂંડા ઘાટ બંધ કેમ નથી થતા? ભાવસે બોલો જય સ્વામિનારાયણ. એક ધારી ધીરજ. 100 માથા જાતા રે સોંગા છોગાળા. અને એમની આ શ્રદ્ધા, આ આસ્થા અને આ ધીરજના ફળ સ્વરૂપે પ્રગટ મહારાજ સંતોની સાથે એકાદશીના પરમ પવિત્ર દિવસે પધાર્યા છે. એબલ ખાચરના હૈયામાં, આ પરિવારના દિલમાં હરખ સમાતું નથી.
આ ઓરડામાં મહારાજને માટે બરાબર ભાલે સગાવવાના હતા, બરાબર તૈયારી કરી રાખેલી, ઢોલિયા બિછાવી રાખેલા. મહારાજ હજી ઊભા છે. એભલ બાપુ વિચાર કરે કે પ્રભુ કેમ આમ ડગલું માંડતા નથી. અદ્ભુત લીલા મહારાજે પહેલી જ ક્ષણે કરી છે. સાંભળવી છે? બહુ જ સુંદર પંક્તિઓ છે, ગાશો. ભૂપયે ભલે આણી ઉમંગ, શણગારી રખાવ્યો પલંગ. ભૂપયે ભલે આણી ઉમંગ, શણગારી રખાવ્યો પલંગ. ખડાવેલો એ ઓસરી માએ, પણ પ્રભુ પધાર્યા ન ત્યાંય. પણ પ્રભુ પધાર્યા ન ત્યાંય. પહેલી વાર જ મિલન થયું છે. એબલ બાપુ વિચાર કરે કે મારી કઈ તૈયારીમાં ખામી હશે. હાથ જોડીને પૂછ્યું છે, પ્રભુ આપને માટે આ ઓસરીમાં બધી તૈયારી કરી છે, પ્રભુ પધારો. એ વખતે મહારાજ એવું બોલ્યા છે, ત્યાં નહીં બેસીએ, એ ઢોલીઓ ત્યાંથી ઉપાડો અને આ લીંબ વૃક્ષ નીચે મુકાવો, અહીંયા પેલી બેઠક કરવી છે. એભલ ખાચરે દોડતા 4 સેવકોને પાસે ઢોલિયો ઉપડાવ્યો છે અને લીંબુ વૃક્ષ નીચે પધરાવ્યો છે. એભલ બાપુનો સંકલ્પ હતો કે આ લીંબડા નીચે મહારાજ બેસે. લાડુબા જીવબાનો સંકલ્પ હતો, ભાવ હતો. આ લીંબડાને સંતન ડીગ બેઠ બેઠ પ્રેમ બેલ બોઈ, અબ તો બેલ ફેલ ગઈ. સારી લિંબ તરોવર છાય, પોતે આવી બેઠા હરિરાય. સારી લીંબ તરોવર છાય, પોતે આવી બેઠા હરિરાય. ત્યારે ભલની આંખ માય, આવ્યા હર્ષના આંસુડા ત્યાંય. આવ્યા હર્ષના આંસુડા ત્યાંય. પ્રભુ અંતર જામી છો આપ, શું વર્ણવો પ્રોઢ પ્રતાપ. પ્રભુ અંતર જામી છો આપ, શું વર્ણવો પ્રૌઢ પ્રતાપ. બાપુએ કહ્યું છે, બેટા જીવું, જા લઈને તાંબાનો કળશ અને ત્રાસ લેતા આવો. દીકરીઓ દોડતી ગઈ છે, સામગ્રી પૂજાની લાવી છે અને આ લીંબ વૃક્ષ નીચે મહારાજના ચરણ પ્રભુ આમાં પધરાવો. અને આ એભલ પરિવારે મહારાજના ચરણ પખાડ્યા છે.
સહ કુટુંબે વંદન કીધો, પગ ધોઈ પાદોદક પીધો. પગ ધોઈ પાદોદક પીધો. નેણા ભરીને બધા દર્શન કરે છે. અને એ વખતે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે અને આખા એબલ પરિવારને સમાધિ થઈ છે. આખો એ દરબાર ગઢામ તેજથી અભરે ભરાયો છે. કેવા દર્શન થયા છે. થઈ સત્ય સમાધિ વાર, જોયો શીતળ તેજ અંબાર. થઈ સત્ય સમાધિ વાર, જોયો શીતળ તેજ અંબાર. અક્ષરધામસ્થે દિવ્ય તખત ઉપર અનંત મુક્તોથી વીંટળાયેલા પુરુષોત્તમ નારાયણ જેવા ત્યાં બેઠા છે એવા અહીંયા બેઠા છે, અને જેવા અહીંયા બેઠા છે એવા ત્યાં બેઠા છે. જેવા લિંબ તરોવર છાયે, એવા જોયા સિંહાસન માયે. દેવા જોયા સિંહાસન માયે. એવા જોયા સિંહાસન માયે. એવા જોયા સિંહાસન માયે. સુરત મુનિ કહે છે, રાજન, એબલ પરિવારના હૃદયમાં આજે આનંદ સમાતો નથી. ચાર અનુભૂતિ થઈ છે: આનંદની, પ્રતીતિની, પરમ તૃપ્તિની અને નિર્ણયની. આટલો આનંદ શા માટે થયો? ભગવાન મળ્યા એટલે. આતુરતા પછી મળ્યા એટલે. આવશે બોલો જય સ્વામિનારાયણ. ભૂખ વિનાનું ગમે તેવું સારું ભોજન પણ ક્યારેય સ્વાદિષ્ટ લાગતું નથી. આપણને મળેલા મહારાજ, એનો આસ્વાદ, એનું સુખ, એની અનુભૂતિ કેટલી થશે? ભૂખ કેટલી છે? હે? शिष्य आवेलो नवे नवो गुरु ની પાસે, गुरुजी बहुत भूख लगी है, जलेबी कितने दिनों से खाई नहीं, जलेबी खानी. अच्छा, સાંભળી ગયા લાગો છો? જલેબી ખાની હે. નવો નવો બિચારો ઘરે કઈ ખાધેલું નહીં. ગુરુજી ભિક્ષા માગી આવ્યા શિષ્યની સાથે, જલેબી તો મળી નહીં. અરે गुरुजी ये नहीं जलेबी खानी है. अच्छा, वस्त्र ढांक दो, आधे घंटे के बाद जलेबी हो जाएगी. अर्धी कलाक थी. गुरुजी बहुत भूख लगी है, देख लो जलेबी हो गई. शिष्य જોયું કપડું ઊંચું કરે, નહીં અભી તો નહીં हुई, अभी और 1 घंटा रहने दो. बीजी कलाक थी. गुरुजी बहुत भूख लगी है, अरे देख लो जलेबी हो गई. अभी गुरु अभी तो नहीं हुई. આમ કરતા કરતા 4 કલાક થઈ ગઈ. એક તો કડકડતી ભૂખ લાગી હતી, અને ઉપર अरे गुरुजी अब तो बहुत भूख लगी है, जल्दी से जलेबी दे दो. ये रही थाली, खा लो. મનમાં થયું હવે તો આ જ ઓપ્શન છે. અને શિષ્યએ ખાધું. પછી પૂછ્યું ગુરુજીએ, कैसा लगा भोजन? अरे गुरुजी ऐसा स्वाद तो जलेबी में भी नहीं होता, इतना अच्छा स्वाद है. तब गुरु ने कहा कि बेटे सुन लो, सुन लो,
जलेबी में जलेबी नहीं होती, भूख में जलेबी होती है। जलेबी में जलेबी नहीं होती, ભૂખ में જલેબી હોતી है। એમ ભગવાન છે ને એ ભગવાનમાં ભગવાન નથી, શેમાં છે? આતુરતામાં ભગવાન છે। જેટલી ભૂખ ખપ મુમુક્ષુતા એટલો મહારાજનો અહેસાસ। પ્રતીતિ થઈ છે કે જે કોઈ એક ભગવાન છે એ જ આ છે।